નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. બુધ ગ્રહની વાતો થોડી ચાલુ કરી છે. આપણે ગયા એપિસોડમાં જોયું કે બુધ જન્મકુંડળીમાં સૂર્યની આજુબાજુ જ હંમેશા હોય છે. બુધ યુવાન ગ્રહ છે. બુધ વાણીનો કારક ગ્રહ છે. બુધ જન્મકુંડળીમાં અશુભ થયો હોય, દૂષિત થયો હોય, તો આવા સમયે આવા વ્યક્તિઓની વાણી થોડીક રફ હોય છે. જેમ તેમ બોલવાનું, સામેવાળાની માન મર્યાદા રાખવાની નહીં. તો જ્યારે આવું બનતું હોય છે ત્યારે હું કહેતો હોઉં છું કે વ્યક્તિ બરાબર નથી એમ નહીં કહેવાનું, વ્યક્તિ સારા નથી એમ નથી કહેવાનું, પરંતુ એના ગ્રહ થોડાક બગડેલા છે એટલે આ વ્યક્તિ આવું વાત કરે છે. આપણે થોડું મોટું બનાવવાનું છે, મન મોટું બનાવવાનું છે. કોઈના વિશે નેગેટિવ બને ત્યાં સુધી આવા વિચારો ન કરવા જોઈએ. દરેક વ્યક્તિના ગ્રહોના હિસાબે દરેક વ્યક્તિનું વાણી વર્તન હોય છે. આ ખાસ ધ્યાન લેજો. વાણી અને વર્તન એ ગ્રહોના આધારે રહેતું હોય છે. બુધ ગ્રહ વાણીનો કારક છે. બુધ અને જ્યારે મંગળ ભેગા થાય છે ત્યારે આવા વ્યક્તિ, મંગળ છે તે આક્રમક છે, બુધ વાણીનો કારક છે. બુધ અને મંગળ બે વિરોધી ગ્રહ છે એટલે સામેવાળાને જે કંઈક એને બોલશે, વાણી એની જે બહાર નીકળશે મુખમાંથી, તે સામેવાળાને એટલી ગમશે નહીં. આવા વ્યક્તિઓ ગમે તેવા સારા સંબંધો પણ બોલીને બગાડી નાખતા હોય છે. પોતાનો અહિત કરતા હોય છે, બોલીને અહિત કરે છે. આમ સારા હોય છે પરંતુ એની વાણીના હિસાબે સામેવાળાને અનુકૂળ આવતું નથી અને આ વ્યક્તિના, જેને કહેવાય કે પ્રગતિમાં, ભાગ્યમાં રૂકાવટ આવતી હોય છે. તો આવી વ્યક્તિઓએ પોતાના જન્મના ગ્રહોને તપાસીને આપણે જ્યારે વાણી ઉપર, બુધ જો આપણો બરાબર ના હોય, દૂષિત હોય, તો આપણે વાણી ઉપર સંયમ રાખવાનો શીખીએ. વાણી ઉપર સંયમ રાખીએ અને બુધના જે કંઈક ઉપાય થતા હોય શાસ્ત્રના નિયમ મુજબ, હું ઉપાયો બતાવવાનો છું, તેના એ તમે શરૂઆત કરજો. જો તમને પણ આ રીતે બનતું હોય તો તમે સહેજ આવા ઉપાયો અપનાવજો. બુધ વેપારનો કારક ગ્રહ છે, વાણિજ્યનો કારક ગ્રહ છે. બુધ વાણિજ્ય, વેપાર. જન્મકુંડળીમાં વિદ્યાર્થીઓને બુધ સારો હોય તો આવી વ્યક્તિઓ કોમર્સ ક્ષેત્રમાં, વાણિજ્ય ક્ષેત્રમાં પ્રગતિ કરે છે. જેટલા CA હોય કે ઇન્કમટેક્સના વકીલો હોય, સેલ ટેક્સના વકીલો હોય, આવા લોકોના બુધ સારા હોય છે. મેં જોયું છે, મારો વ્યવસાય છે જ્યોતિષનો, હું બધા રિસર્ચ કરતો હોઉં છું કે આ વ્યક્તિના શેના આધારે આ બધું આવા ઊંચી વ્યક્તિ છે. તો આ બધી વાતો છે, સ્વીકારજો. સારું લાગે શેર કરજો, લાઈક કરજો. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.